સુરત હીરાનું શહેર, પરંતુ આજે અહીં એક ગંભીર સંકટ ઊભું થયું છે. રસોઈ ગેસની અછત હવે માત્ર ઘર સુધી મર્યાદિત નથી રહી. આ સંકટ હવે હીરા ઉદ્યોગ અને હજારો પરિવારના જીવન પર સીધી અસર કરી રહ્યું છે. સુરતમાં હાલમાં એલપીજી ગેસની અછત ગંભીર બની રહી છે. ઘરેલું ગેસ સમયસર ન મળતા લોકો પરેશાન છે, જ્યારે કોમર્શિયલ ગેસની કમી નાના વેપારીઓ માટે જીવલેણ બની રહી છે. આ સંકટનો સૌથી મોટો ફટકો નાના ધંધાર્થીઓને લાગ્યો છે, ખાસ કરીને તેઓને કે જેમણે હીરા ઉદ્યોગની મંદીમાં ખાણીપીણીના ધંધા શરૂ કર્યા હતા. વરાછા વિસ્તારમાં નાસ્તાની દુકાન ચલાવતા દીપક ઘેટિયાની કહાની આ સંકટની હકીકત દર્શાવે છે. 22 વર્ષ સુધી હીરા ઘસ્યા બાદ મંદીના કારણે તેમણે નાનો ધંધો શરૂ કર્યો. મહેનત કરીને માત્ર 2 મહિના પહેલાં જ દુકાન ભાડે લીધી, પણ આજે ગેસની અછતના કારણે તેમની દુકાન બંધ થવાની કગાર પર છે. ગેસ એજન્સીઓ 10થી 15 દિવસનું વેઇટિંગ આપે છે અને ગેસ વગર દુકાન ચલાવવી અશક્ય બની ગઈ છે. એક બાજુ ઘરનું ગુજરાન અને બીજી બાજુ દુકાનનું ભાડું. અમે જઈએ તો જઈએ ક્યાં? આ છે એક સામાન્ય માણસનો હૃદયસ્પર્શી સવાલ. આ સંકટ માત્ર દુકાનો પૂરતો નથી, પરંતુ હીરા ઉદ્યોગ પર પણ તેની સીધી અસર પડી રહી છે. રત્ન કલાકારો હવે કામ વચ્ચે જ ગેસ શોધવા કારખાનામાંથી રજા લે છે, જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો હજારો રત્ન કલાકારો માટે સુરતમાં ટકવું મુશ્કેલ બની શકે છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ઘણા લોકો હવે વતન તરફ જવાની તૈયારીઓમાં છે. આ માત્ર હવે ગેસની અછત નથી, આ એક માનવીય સંકટ બની ગયું છે. જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો સુરતમાં હજારો પરિવારો માટે અસ્તિત્વ જાળવવું મુશ્કેલ બની શકે છે. જો પહેલા અમે દુકાને જ 19 કિલોના બાટલા ઉપર કામ કરતા હતા. અત્યારે 19 કિલોનો બાટલો 10 દિવસ ત્યાં પૂરો થઈ ગયો છે, એટલે હવે પાછું અમે ઘરેથી નાના બાટલામાં ચાલુ કર્યું છે અને રોજના 50 ઘૂઘરા બનાવી છે. નકર પહેલા 300 ઘૂઘરા બનાવતા હતા. એટલે અત્યારે 25% જેવું અમારે અત્યારે કામ થઈ ગયું. મારું નામ ઘેટિયા દીપક કુમાર રમણીકભાઈ છે. હું 22 વર્ષથી આ હીરામાં કામ કરતો હતો, હીરા ઉદ્યોગમાં, ને હવે 1.5 વર્ષ ત્યાં છેલ્લે આ મારી નાની એવી ઘૂઘરાની દુકાન ચાલુ કરી છે. એટલે પછી આ કઈ રીતે મારે અત્યારે ગેસનો સંકટ એટલો આવી ગયો છે ને કે કઈ રીતે અમારે આ દુકાન ચલાવી કે ઘર ચલાવવું એ મારે જોવાનું રહ્યું. અત્યારે ઘરે તો હવે 1-2 દિવસ ચાલે એટલો ગેસ છે. હવે ઘરે પણ અમારે જમવાનું બનાવવું કે દુકાનનું કરવું, એટલે અમને હવે અત્યારે કાંઈ સમજ નથી પડતી કે અમારે શું કરવું. ઘરે અમે 8 જણા છીએ, 8 જણાનું ફેમિલી છે અમારું, ને અત્યારે એક જ ગેસનો બાટલો છે. મુશ્કેલની તો વાત પૂછો, અમે બધી એજન્સીઓમાં જઈએ, એવા મોટા બાટલાવાળા પાસે, કે કોઈ એમ જ કહે છે કે અત્યારે 10-15 દિવસ અમે ફોન કરતાય નહીં ને અમે ફોન ઉપાડતાય નહીં, ઉપાડશું નહીં, કે તમે અત્યારે સરકાર પાસે માગો કે અમને જ બાટલા મળતા જ નથી. આવું ને આવું આગળ રહીએ તો અમારે હવે આ ભાડાની દુકાન ચાલુ કરી છે 2 મહિના થયા, એ પણ અમારે હવે બંધ કરવી પડશે.